ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રમાતે જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના બધાય બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધાય. ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો હાથ જોડીને આંખો બંધ કરી દો બધાય. બધાયની આંખો બંધ અને હાથ જોડેલા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ છે બુધવાર. ચાલો આજ છે બુધવાર તો આપણે બનાવવાનું છે શીરો, દાળ ભાત, શાક. તો ચાલો પહેલા શીરાની તૈયારી કરી નાખીએ. તો જો અહીંયા મસ્ત બાળકો માટે આપણે શીરો રેડી કરી લીધો છે. માથે આપણે મસ્ત છે ને તલ રેડ કરી દઈશું અને પછી છે ને શીરો આપણે અંદરથી મિક્સ કરી દઈશું. બધું અંદર મિક્સ કરશું અને પછી બાળકોને આપી દઈશું. ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો નાસ્તો ખાવા બધાયને. ચાલો બધાય માથા ઉપર હાથ, બધાય માથા ઉપર હાથ. ચાલો નાસ્તો આવી ગયો બધાયને. ચાલો તો બધા હાથ જોઈને આંખો બંધ કરો. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો પૈકી લાગીને ખાવા માંડો બધાય. બધા મરી મસાલા નાખી દીધા છે ને આપણે ટમેટા એડ કરશું અને આને ગરમ થવા દેશું પછી મસ્ત વઘાર કરી નાખશું. ચાલો જો આમાં તેલ મૂકી દીધું છે. આમાં આપણે રાઈ જીરું એડ કરી દેવું. રાઈ જીરું આવી જાય પછી વઘાર કરી નાખશું. જો દાળ ગરમ થાય છે ત્યાં સુધીમાં અહીંયા તેલ આવી જાય. ચાલો મસ્ત આપણે તેલ આવી જશે. જો મીઠો લીમડો છે તો આપણે એડ કરી દઈશું. ચાલો મસ્ત જો અંદર એડ થઈ ગયો છે. હવે આપણે વઘાર કરી નાખશું. ચાલો આપણે દાળનો મસ્ત વઘાર થઈ ગયો છે. હવે આપણે છે ને આમાં હલાવી દઈશું અને દાળ ઉતરવા મૂકી દઈશું. ચાલો મસ્ત આપણે બટાકા કટ કરી લીધા છે. જો મસ્ત તેલ મૂકી દીધું છે ને અહીંયા મસ્ત આપણે મસાલો પર રેડી કરી લીધો છે. ચાલો તેલ આવી છે ને પછી મસ્ત વઘાર કરીને અને આ બાફેલ બટાકા અંદર એડ કરી દઈશું ને મસ્ત શાક વઘાર નાખીશું. ચાલો મસ્ત આપણે વઘાર રેડી થઈ ગયો છે. હવે એમાં છે ને આપણે બટાકા એડ કરી દઈશું. મસ્ત બધું મિક્સ કરી દઈશું. જો અહીંયા મસ્ત આપણું શાક રેડી થઈ ગયું. અહીંયા મસ્ત જો આપણે દાળ પણ રેડી થઈ ગઈ છે અને નીચે આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. ચાલો દાળ ભાત શાક બધું રેડી થઈ ગયું છે ને હવે બાળકો લઈ જવાના છે. તમારે અહીંયા પ્રવૃત્તિ કરાવવા છે. ચાલો તમે જો આપણે તમને બતાવીએ કે કઈ પ્રવૃત્તિ બાળકો કરે છે. ચાલો અમે આવી ગયા છીએ બાળકોને સમાજવાડીમાં અભિનય ગીત કરાવવા. ચાલો અભિનય ગીત કરવું છે બધાને. તો ચાલો આપણે છે ને ચાલો જઈએ મેળામાં એનું અભિનય ગીત કરવાનું છે. કરવું છે ને? ચાલો બધા રેડી છો? ચાલો જઈ જોવા જઈએ મેળો. ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ.
તો બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા. ચાલો બધાને માથા ઉપર હાથ. અને અહીં જો મસ્ત આપણે દાળ ભાત શાક રેડી કરી લીધા છે, ડીશું રેડી કરી લીધી. ચાલો નાસ્તો ખાવાનો બધાને. ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે, તો બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ઘરે જવું છે ને, તો ચાલો ફિનિશ કરો, બધા ફિનિશ કરો. તો બપોર નાસ્તો આપી દીધો છે, બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહી છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈક નવા બ્લોગ સાથે.